નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ પોલીસ ઓફિસર બન્યો છે। પાકિસ્તાન પોલીસ ખાતાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ હિન્દુ રાજેન્દ્ર મેઘવારને આ સન્માન મળ્યું છે। રાજેન્દ્ર મેઘવારે 6 ડિસેમ્બરથી ફૈસલાબાદના ગુલબર્ગ વિસ્તારમાં એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુ માટે પોલીસ ઓફિસર બનવું ખૂબ જ મુશ્કેલ છે। હાલ રાજેન્દ્ર મેઘવાર ચર્ચાનો વિષય બન્યા છે। રાજેન્દ્ર મેઘવાર પાકિસ્તાનના પ્રથમ હિન્દુ ઓફિસર છે કે જેમણે અથાગ પ્રયાસો અને પડકારોનો સામનો કરી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી આ સફળતા હાંસલ કરી હતી। રાજેન્દ્ર પાકિસ્તાનના સિંધના ગ્રામીણ વિસ્તાર બદીનના રહેવાસી છે। લઘુમતી સમુદાયમાંથી હોવા છતાં પોતાના સમર્પણ અને મહેનતથી આ અવરોધોને પાર કર્યા હતા। રાજેન્દ્ર મેઘવારની નિમણૂકને પોલીસ દળમાં તેમના સાથીદારો પણ હકારાત્મક રીતે જોઈ રહ્યા છે। ફૈસલાબાદમાં આટલા મહત્વપૂર્ણ પદ પર કોઈ હિન્દુ અધિકારીની નિમણૂક થયાનો આ પ્રથમ કિસ્સો છે। પોલીસ અધિકારીઓ માને છે કે રાજેન્દ્ર મેઘવારની હાજરી માત્ર કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરશે નહીં, પરંતુ લઘુમતી સમુદાયોની ચિંતાઓને પણ દૂર કરશે, જેનાથી પોલીસ પર લોકોનો વિશ્વાસ વધશે। મદદનીશ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર મેઘવારના જણાવ્યા અનુસાર પોલીસ દળમાં કામ કરવાથી તેઓને તેમના સમુદાયમાં યોગદાન આપવાની તક મળશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ દળમાં રહેવાથી તેમને લોકોની સમસ્યાઓ હલ કરવાની પણ તક મળશે, જે અન્ય વિભાગોમાં સરળતાથી નથી થઈ શકતી। મહત્વનું છે કે રાજેન્દ્ર મેઘવારની નિમણૂક સાથે અન્ય એક વ્યક્તિએ CSS પરીક્ષા પાસ કરી છે। રહીમ યાર ખાનમાં લઘુમતી સમુદાયની મહિલા રૂપમતીએ પણ CSS પરીક્ષા પાસ કરી છે। રૂપમતીએ વિદેશ મંત્રાલયમાં કામ કરીને દુનિયાભરમાં પાકિસ્તાનની સોફ્ટ ઇમેજ રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।